The door is opening. The lift will move upward. આજે આરટીઆર નહીં, આપણે એક્ટિવા લઈ જઈશું. કેમ કે એક્ટિવાની ફર્સ્ટ સર્વિસમાં આપવાની છે. બુકિંગ કરાયેલું છે, ફર્સ્ટ સર્વિસમાં આપવાની છે. અને કેમ છો બધા મિત્રો? ગુડ મોર્નિંગ ગાઈસ, એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. સર્વિસમાં આપવાની જો ફર્સ્ટ સર્વિસમાં તો ઓઇલ ચેન્જ જ કરવાનો છે. નોર્મલ જે પ્રોબ્લેમ આવતી હશે એ કહેવાનું છે. થોડું લેટ થાય છે. કેટલા વાગ્યા? 9:45 થાય છે. 10 વાગે ત્યાં મૂકી દેવી પડશે ગાડી. એના પછી ગાડી લેશે નહીં. તો સર્વિસ સ્ટેશન જઈને મળીએ તમને. સાડા 10 થઈ ગયા છે. એક્ટિવા સર્વિસમાં મૂકી દીધી છે. આજે 4-5 વાગે થઈ જશે ગાડી. અત્યારે ચાલતા જઈએ છે તો આપણે અહીંયા વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે આપણો શોરૂમ. આગળના 4 રસ્તાથી રાઈટ સાઈડ જ છે, કોર્નર ઉપર. ચાલતા જઈએ છે. થોડું લેટ થઈ ગયું, અડધો કલાક. 10 વાગ્યાનો આવ્યો તો અડધો કલાક વેટ કરવું પડ્યું. ગાડી લાઈન વાઇઝ લેતા હતા. સિસ્ટમ સારી છે સર્વિસનું બધું. હવે જોઈએ સર્વિસ કેવી થાય છે ગાડીની. ફર્સ્ટ સર્વિસ છે એટલે એટલું બધું તો નહીં હોય, ખાલી નોર્મલ ઓઇલ ચેન્જ ને એ જ હશે. બીજું તો કોઈ છે નહીં. પ્રોબ્લેમ તો કોઈ આવ્યો નથી એટલે ચેક કરાવ્યું નથી. ખાલી ઓઇલ ચેન્જ કરવાનું કીધું છે એમને. જોઈએ, ચલો શોરૂમમાં પહોંચીને તમને મળીએ. ગાડી મૂકીને આવી ગયા છે શોરૂમ ઉપર. શોરૂમમાં જે કામ છે બે બધા પતાવી દઈએ. કદાચ આજે ઓફિસે જવાનું થશે આઈડીએફસીની. તમને બતાવીશું ત્યાં કઈ બાજુ છે ઓફિસ ને એ બધું. અને આ મોબાઈલ સવારથી શી ખબર હેરાન કરે છે. 12 વાગ્યા છે, શી ખબર મોબાઈલ છે બરાબર વોટ્સઅપ પણ નહોતું ચાલતું અત્યારે સ્ટોરેજના કારણે. તો એ બધું થોડું ચેક કર્યું. સ્ટોરેજ તો બધી વસ્તુ ડિલીટ જ છે, જે કામની વસ્તુ છે એ જ રાખી છે. તો પણ શી ખબર સ્ટોરેજનું આવી જાય છે વારે ઘડીએ. હવે જોઈએ, એમાં ડિલીટ કરીને જોયું છે પણ હવે કશું અપડેટ આવતું નથી. નોર્મલ ફોટો અને નોર્મલ નાનો શોર્ટ બનાવીએ ને એ પણ નથી બનતો. અત્યારે ડિલીટ કર્યું થોડું ઘણું બેકઅપમાં ને એમાં શી ખબર ફૂલ થઈ ગયું હતું, એના કારણે થતું નહોતું. હવે ડિલીટ કર્યું છે તો પણ અત્યારે તો હું સેમસંગમાં જ બ્લોગ બનાવું છું. આઈફોનમાં શી ખબર સ્ટોરેજનું શું ઇસ્યુ આવે છે, તો બરાબર યુઝ થતો જ નથી. કાલે પણ એમાં શોર્ટ કર્યો તો સ્ટોરેજનું આવી જાય, કંઈ ફોટો પણ ના પડે, વિડીયો પણ ના બને. શી ખબર શું લોચા છે એ જોવું પડશે. હવે એનું શું કરવું છે, મોબાઈલનું કંઈક કરવું પડશે. વાંધો નહીં. એન્ડ ડેલી આપણે બ્લોગ અને શોર્ટ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ. તો કોમેન્ટ કરીને જણાવો કે બ્લોગ અને શોર્ટ તમને કેવા લાગે છે. અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. અને તમે કહો છો એ ટાઈપના આપણે બ્લોગ્સ સજેશન આપો કેવા ટાઈપના જોઈએ છે તમારે. આપણે એ પ્રમાણે પણ બ્લોગ બનાવીશું. ફર્સ્ટ સર્વિસવાળો બ્લોગ તમને કેવો લાગે એ તમે ચેક કરો. કાલે જ અપલોડ કર્યો છે એ વાળો. અને નોર્મલ પણ આ બધી ગાડીઓ મેન્ટેન કરવી મુશ્કેલ થઈ જાય છે. 2500 રૂપિયાનું બિલ આવ્યું હતું ગાડીમાં. થોડું વધારે સીસીની જેટલી લઈએ 650 GT લેવાની ઈચ્છા હતી. હવે એમાં પણ મેન્ટેનન્સ એટલું આવે છે. ફર્સ્ટ પેડ સર્વિસમાં તો ક્યાં ને ક્યાં બિલ પહોંચી જાય છે. આ તો જે આપણી ફર્સ્ટ સર્વિસ હતી ને એમાં 2400 રૂપિયાનું બિલ બની ગયું છે. જોઈએ હવે ફર્સ્ટ 3 સર્વિસ તો ફ્રી આવશે. હવે પેડ સર્વિસમાં ચેક કરીએ કેટલાનું બિલ બને છે. કંઈ નહીં, તો તમને હમણાં જઈએ બહાર ઓફિસે એટલે તમને મળીએ.
રાહુલભાઈ પણ આજે ઓફિસ જવાના હતા, તે શૂટ કરવાના હતા, તો એ સાઈડ પણ તમે જઈને આવો પછી તમને મળીએ. ડિટેલમાં તમને આપણે મારું કામ સમજાવું તો પહેલાં આપણે કસ્ટમર આવે તો કસ્ટમરને ગાડીને બધું સમજાવવાનું, પછી ફાઇનલ થાય તો લોન ઉપર હોય તો પહેલાં લોન પ્રોસેસ કરવાની. લોન પ્રોસેસ કર્યા પછી કસ્ટમરનું આપણે અપ્રુવલ આવી જાય એટલે ઓટો ડેબિટ કરવાનું, બેંકમાંથી ડાયરેક્ટ હપ્તો કપાય એ વાળું કરવાનું. પછી એગ્રીમેન્ટ સાઇન કરાવવાનું. એગ્રીમેન્ટ સાઇન કર્યા પછી ગાડીને આપણે આરટીઓ પાસિંગમાં આપવાનું. આરટીઓ પાસિંગમાં આપ્યા પછી બિલ ઇન્સ્યોરન્સ બને એ બિલ ઇન્સ્યોરન્સ આપણે આઈડીએફસીમાં અપલોડ કરવાના, અને પછી એ ફાઇલ ડિસ્બર્સમેન્ટ થાય એટલે ડીલરને એમનું પેમેન્ટ મળે. પછી કસ્ટમર 2 થી 3 દિવસમાં કસ્ટમરને ડિલિવરી મળે. ડિલિવરી મળ્યા પછી તમારે રિમાઇન્ડર કોલ કસ્ટમરને કરવાના. મહિના પછી રિમાઇન્ડર કોલ આવે. રિમાઇન્ડર કોલ કરવાના, એમાં કસ્ટમરને કહેવાનું કે તમારું આટલું ઈએમઆઈ છે, 3જી તારીખે કટ થશે એટલે 1લી 2જી તારીખે એકાઉન્ટમાં મેન્ટેન કરી રાખજો. એ રીતના કોલ કરવાનો, રિમાઇન્ડર કોલ. પછી કસ્ટમરના આઈડીએફસીની એપ્લિકેશન ચાલુ કરાવવાની. પછી એમને આઈડીએફસીની એપ્લિકેશન ચાલુ કરવાની. પછી જો એ કસ્ટમર ફર્સ્ટ 4 હપ્તા જે છે એની જવાબદારી અમારી હોય, જો એ ઈએમઆઈ ના ભરે તમારે કંઈ પણ કરીને ઈએમઆઈ ભરાવડાવવો પડે. કાં તો અમારે જાતે ફંડિંગ કરવું પડે, કાં તો કસ્ટમર જોડેથી પ્રેશર કરીને હપ્તો ભરાવવો પડે. પછી 4 હપ્તા આટલી વસ્તુ કરવાની. આટલી વસ્તુ એક લોન પ્રોસેસ ફાઇલ કરવામાં થાય છે, આટલી પ્રોસેસ. પછી આ અમારું આઈડીએફસીનું કામ. પછી અમે જે શોરૂમ ઉપર બેસીએ, જે ડીલરશીપ ઉપર બેસીએ, એ ડીલરશીપનું કામ હોય એટલે અમારે આઈડીએફસીનું આ બધું કામ તો કરવાનું જ. જોડે અમારે ડીલરશીપમાં શોરૂમમાં જે કામ હોય, જેમ કે ગાડીઓ લાવવાની છે, પછી ડિલિવરી કરવા જવાની છે, સર્વિસ રિગાર્ડિંગ છે, એ બધી વસ્તુ કરવાની. એટલે શોરૂમનું એ કામ કરવાનું અને આઈડીએફસી તરફથી પણ કામ કરવાનું. એટલે ટૂંકમાં અમે ઓલરાઉન્ડર છે કે બધી વસ્તુ અમે જ કરીએ છીએ. એટલે બહુ મહેનત થાય છે આ કામમાં, અને સેલેરી પણ નોર્મલ જ છે કે તમારે નોર્મલ ઈએમઆઈ ખર્ચો ને ઘરનો ખર્ચો ને બધું નીકળી જાય એટલો છે, એટલે કે એટલું વધારે છે નહીં. એટલે અને તો પણ અમે સાઈડમાં ટાઈમ કાઢીને અમે બ્લોગ બનાવીએ છીએ. તો થોડો સપોર્ટ કરો અને કોમેન્ટ કરો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને બ્લોગ એન્ડ સુધી જુઓ. અમે 10 મિનિટનો બ્લોગ બનાવવા માટે પણ ખાસી મહેનત થાય છે. એટલે તમને બ્લોગ સારો લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ડેલી જોઈએ છે કેટલું નવું કન્ટેન્ટ મને એવું ટ્રાય કરીએ છીએ. વાંધો નહીં, અમે થોડીક વાર રહીને તમને મળીએ. અત્યારે હવે એક કસ્ટમર પ્રોબ્લેમમાં રેફરન્સમાં કસ્ટમર હતા, એને એક્ટિવા આપણે પ્રોસેસ કરી હતી લો ડીપીમાં. હવે રેફરન્સમાં છે એટલે વધારે કશું કહેવાતું નથી. આગળના 2-3 મહિનાથી હું હેરાન થઉં છું. આ 3જો મહિનો છે, 3જો હપ્તો છે કસ્ટમરનો. પહેલાં બીજા હપ્તાએ તો કસ્ટમર ભર્યા નહીં, બહુ કોલ કર્યા, વાતચીત કરી, જવાબ આપે નહીં. ઘરે જઈને તો પણ વાતચીત કરી પણ કંઈ પૈસા નીકળતા નહોતા. તો અત્યારે જે રેફરન્સમાં જે કસ્ટમર છે એમને ત્યાં જવાનું છે. હવે એમની રીતે ફર્સ્ટ 2 હપ્તા તો મેં જ ભર્યા છે એમના. હવે એ પૈસા પણ કઢાવડાના છે ને અત્યારે 3જો હપ્તો આવ્યો છે, એ પણ બાઉન્સ કર્યો છે એમને. એ હવે ગાડી જમા કરવાની વાત ચાલે છે. આરસી બુકની એ તો મારી જોડે આવી ગયું છે, ખાલી ગાડી લાવવાની છે. દુકાનને વાત કરી છે. હવે એક શું કહેવાય, વાડજ સાઈડ એરિયામાં રહે છે કસ્ટમર. ત્યાંના રેફરન્સમાં આપણે પહેલાં ત્યાં બેસતા હતા એટલે આપણે ત્યાંના રેફરન્સમાં કંઈક લોન કરી દે. હવે ખબર નહીં, રેફરન્સમાં આપણે કંઈ વધારે બોલાય પણ નહીં કસ્ટમરને, તો પણ કરીને આપણે વાત કરી છે. ગાડી આપવાનું મને વાત કરી છે એમના ઘરવાળા જોડે. ગાડી એ જમા કરાવી દેશે એવું કહે છે. તો એક જગ્યાએ સાઈબાગ ગાડી પડી છે, હવે ત્યાંથી ગાડી લેવા ગયો છે છોકરો. હવે જો એ મળી જાય ગાડી, આપણા પૈસા છૂટા થાય. તો 3500 આપતા છે એમના 7-7.5 હજાર જેવું તો મેં જ ભર્યું છે. એટલે મારા પૈસા પણ હોલ્ડ થઈ ગયા છે. હવે મારે પણ ઈએમઆઈ ને એવું પણ આવતું હોય એટલે બધું એડજસ્ટ કરવાનું હોય. અને કાલે 3જી તારીખ, હવે 10 તારીખ સુધીની બધી હપ્તા તારીખ છે, એટલે બધામાં હપ્તા સુધી બધા કપાતા હોય 10 તારીખ સુધીમાં, એટલે એડજસ્ટ કરવું પડશે. અને એમાઉન્ટ પણ 7.5 હજાર રૂપિયા છે. એટલે
એડજસ્ટ થઈ જાય તો વધારે સારું છે. જોઈ લઈએ હવે ને પૈસા આજે આવી જાય તો વાંધો નહીં આવે. વાત કરી છે હવે છોકરો ગયો છે ગાડી લેવા. ગાડી આવી જશે તો પણ કામ થઈ જશે આપણું. પછી તો આપણે સરેન્ડર કરાવી દઈશું ગાડી. કસ્ટમરને આપણા આઈડીએફસીના કલેક્શનવાળા જોડે સરેન્ડર કરાવી દઈશું ગાડી, કેમ કે ફર્સ્ટ ઈએમઆઈ છે એમાં જવાબદારી પૂરી અમારી જ હોય. એટલે જોઈએ છે હવે ગાડી આવી જાય તો વાંધો નહીં, તો વધારે સારું. તો પછી પૈસા તો આપણે કઢાવડાવી લઈશું પાછળથી, વાંધો નહીં. ત્યાં સુધી તમે રાહુલભાઈનો બ્લોગ જોતા હો. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો મિત્રો? બધા મજામાં? આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને મિત્રો 10 વાગીને 10:30 થવા આવ્યા છે અને હવે જોબ જવાનું છે. અને ઋત્વિકભાઈ તમને મિત્રો ડેઈલી એમનું શોરૂમ પર ગોડાઉન અને શોરૂમ ને ગાડીઓ અને કોઈ નવી ગાડી આવી હોય ને એ બધું તમને મિત્રો બતાવતા હોય છે. તો આજે હું પણ તમને કંઈક બતાવવા માગું છું મિત્રો. તો મળીએ મિત્રો આપણે. આજે ઘરેથી નીકળી ગયા છીએ મિત્રો. જોઈ શકો છો તમે, અહીંયા આપણે આ બાજુ રહીએ છીએ. ગામડેથી બધા અલગ અલગ જતા મિત્રો બસની ટિકિટ લઈ લીધી છે આપણે. હવે દાણી લીમડા 4 રસ્તા આવી ગયા છીએ. આ દાણી લીમડા બીઆરટી સ્ટેન્ડ છે. હવે આપણે જોબ પર જવાનું છે અને બસની રાહ જોઈએ છીએ મિત્રો. બસમાં બેસી ગયા છીએ મિત્રો આપણે. આજે તો થોડી બસ ખાલી છે ને, કે ડેલી ભરેલી જ હોય છે બસ. આજે થોડી આપણને નસીબ સારા છે આપણા, તો આજે બસ ખાલી મળી છે ને, કે ડેલી તો ફૂલ ભરેલી જ હોય છે બસ. ફાઇનલી મિત્રો આપણે જોધપુર 4 રસ્તા આવી ગયા છે. બસમાંથી ઉતરી ગયા છીએ ને હવે તમને આપણી ઓફિસ બતાવીએ છીએ કેવી છે. આ સાઈડ આપણી ઓફિસ છે મિત્રો. જોઈ શકો છો તમે, ગાડીઓ ને બધું અહીંયા પડ્યું છે બરાબર, તમે જોઈ શકો છો મિત્રો. અને આજે ઋત્વિકભાઈને ખબર પણ નથી કે હું શોર્ટ કરું છું. ડેલી ઋત્વિકભાઈ અપલોડ કરતા રહે છે અને આજે હું અપલોડ કરું છું મિત્રો. અહીંયા આપણે લિફ્ટની રાહ જોઈએ છીએ. લિફ્ટ આવી ગઈ છે મિત્રો. હવે લિફ્ટની રાહ જોઈએ છીએ. ઓફિસ આવી ગયા છે મિત્રો. એક વાગ્યું છે મિત્રો. અને ફાઇનલી તમે જોયું હશે કે અમારે શું કામકાજ હોય છે. અમારે કુરિયરને લગતું અને ડોક્યુમેન્ટને લગતું બધું કામકાજ એવું હોય છે મિત્રો. અને જે કુરિયર કે એવું કંઈ પણ આવે છે તો અમે પહેલાં બુકમાં એન્ટ્રી કરીએ છીએ અને કાઉન્ટ લખીએ છીએ કે ભાઈ કેટલા કુરિયર છે. અને કુરિયરની બધી અલગ અલગ એજન્સીઓ હોય છે, જેમ કે બ્લુ ડાર્ટ છે, તિરુપતિ, એવી બધી કુરિયરની ઘણી બધી એજન્સીઓ છે. અને પછી એક્સેલમાં એન્ટ્રી કરીએ છીએ અને અમારે એમ્પ્લોય સુધી પહોંચતું કરવાનું હોય છે. તો માની લો કે અંદર કુરિયરના એડ્રેસ લખેલું હોય કે ભાઈ આ ભાઈ કયા ફ્લોર ઉપર બેસે છે, એ બધું અમારે એમ્પ્લોયને કુરિયર એમને આપવાનું અને એમની સાઇન ને એવું બધું કરાવવાનું હોય છે. અને આજે બેને પણ ખબર નથી કે હું પોતે બ્લોગ શૂટ કરું છું. એમને તો આઈડિયા પણ નથી ઋત્વિકભાઈને. અને એમને મને કહ્યું પણ નહોતું કે ભાઈ રાહુલભાઈ તમે બ્લોગ શૂટ કે એવું કરજો. અને ડેઈલી ઋત્વિકભાઈ તમને બતાવે જ છે એમનું ડેઈલી રૂટીન કે ભાઈ શું કામકાજ કરે છે. રોજ બધી ગાડીઓ બતાવે છે, શોરૂમ અને ગોડાઉન. આજે મને કહ્યું કે ના ભાઈ આજે હું પણ બનાવી લઉં બ્લોગ. તો મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં તમે જણાવી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારા યુટ્યુબ ચેનલને કરી દેજો. અને મિત્રો તમારા સપોર્ટની અમને જરૂર છે. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. અને બ્લોગ તમે એન્ડ સુધી જોજો, તમને મજા આવશે મિત્રો. ચલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આજે. અને આજે સાંજે ઋત્વિકભાઈ પણ મળીએ આપણે.
3 વાગી ગયા છે મિત્રો, અને અત્યારે હાલ બસ થોડી વારમાં જમીન ઉપર આવ્યા છીએ, અને અત્યારે હાલ કામ પૂરું કરીને જ આવ્યા છીએ. કામ એટલે મતલબ કે કુરિયરની ડોક્યુમેન્ટનું કામકાજ હોય છે કે જે એમ્પ્લોય સુધી અમારે પહોંચતું કરવાનું હોય છે. તો અમે એમ્પ્લોયને આપતા પહેલાં અમે ડિલિવરી સીટ નીકાળીએ છીએ. જે સીટ કે એમાં એમ્પ્લોયની સાઇન અને એ બધું હોય છે, અને જે સીટમાં ડિપાર્ટમેન્ટ અને કયો માળ કયો ફ્લોર ને એ બધું અંદર લખેલું હોય છે. કુરિયર એમને આપ્યા પછી એમની સાઇન કરાવવાનું હોય છે, અને નીચે એમનું નામ લખવાનું હોય છે. માની લો કે ઋત્વિકભાઈ હોય તો એનું નામ લખી દેવાનું, અને ટાઈમ ને એ બધું અમારે અંદર લખવાનું હોય છે, અને સાઈડમાં DS નંબર ને એવું બધું લખેલું જ હોય છે. અને પછી અમારે એની એ ડિલિવરી સીટની એક્સેલમાં અંદર એન્ટ્રી સ્ટેટસને બધું એવું મારવાનું હોય છે. અને હવે બસ અત્યારે હવે થોડી વારમાં નીચે જવું છે, કંઈક સારું એવું ઠંડુ પીવા જવું છે મિત્રો. તો હવે નીચે જોઈએ કે શું સારું ઠંડુ મળે છે, કેમ કે ગરમી વધારે જ છે, કેમ કે બહાર નીકળાય પણ એવું નથી, ટેમ્પરેચર પણ હાઈ છે મિત્રો. તો હવે નીચે જઈએ છીએ, જોઈએ હવે શું સારું એવું કંઈક ઠંડુ મળે. આપણી ઓફિસની બહારની સીડીઓ છે, અને આ બિલ્ડિંગ આપણી લિફ્ટ છે મિત્રો, અને આપણે અત્યારે હાલ હવે ઠંડુ પીવા જઈ રહ્યા છીએ. બસ લિફ્ટની બહાર નીકળી ગયા છીએ. અહીંયા જુઓ તમે ઝાડ ને વૃક્ષને બધું વાયેલું છે, નાના નાના એવા ઝાડ બહાર, અને અહીંયા બહાર તમે જોઈ શકો છો કે ગાડીઓ પાર્કિંગમાં પણ લાગેલી છે. સારી એવી ગાડીઓ અહીંયા બધી હોય છે. હા, ગરમી તો જો બહાર કેટલી ગરમી છે. એ ગરમીમાં તો માણસને શું હાલત થઈ જાય આવી કાળઝાળ ગરમીમાં. આજે કંઈ ભાઈ છે કે નહીં કંઈ ખબર નથી. ઠંડુ બનાવી દીધું છે ભાઈએ, અને આને સિકંજી કહેવા છે. બહુ મસ્ત પીણું આવે છે અને મજા આવે છે પીવામાં, કેમ કે ગરમી પણ ના લાગે, કેમ કે ગરમી બહુ જ પડે છે મિત્રો. તો આ શું ઠંડુ પીણું પીએ તો આપણને પીવાથી સારું રહે છે. બસ હવે ઠંડુ પીને મિત્રો આપણે ઉપર જઈએ છીએ હવે આપણી ઓફિસ ઉપર હવે, અને જોઈ શકો છો તમે આ ઠંડુ પીવાની પણ મજા આવી ગઈ છે, અને સારું એવું બનાવ્યું હતું. સિકંજી હતું, મસ્ત જ્યુસ હતું. ફાઇનલી મિત્રો અત્યારે હાલ ઉપર આવી ગયા છીએ. ઠંડુ પીને મજા આવી ગઈ, સારું એવું ઠંડુ બનાવી લઈએ. અને હા, થાકી ગયા છે, થાક બહુ જ લાગી ગઈ, કેમ કે કામ બધું આજે વધારે હતું, કુરિયરને લગતું, એટલે કામ આજે વધારે હતું. ફાઇનલી મિત્રો ઠંડુ પીને બસ ઉપર આવી ગયા છીએ. સિકંજી જ્યુસ મસ્ત બની બનાવ્યું હતું, સારો એવો જ્યુસ હતો. અને મિત્રો તમે પણ ગરમીમાં પાણી અને જ્યુસનું બધું ધ્યાન રાખજો, કેમ કે ગરમી બહુ જ પડે છે, ટેમ્પરેચર હાઈ છે, લગભગ કેટલું 44-45 આસપાસ છે સેલ્સિયસ, એટલે ગરમી વધારે જ પડતી છે. અને થોડું તમારું હેલ્થનું પણ મિત્રો તમે ધ્યાન રાખી શકો છો, ગરમી વધારે જ પડતી છે. બસ હવે 4 વાગવા આવ્યા છે, એટલે હવે આપણે કામ ચાલુ કરવાનું છે. હવે હું તમને બતાવું છું કે શું કામ કરવાનું છે. મળીએ. ફાઇનલી મિત્રો 5 વાગી ગયા છે, અને અમારે ટીચર હોય છે 5 વાગે. ફાઇનલી ગાઈઝ 6 વાગવા આવ્યા છે, અને તમે જોયું હશે કે અમારે ડેલી 5 વાગે પિકઅપ કરવાનું હોય છે, બધા અલગ અલગ ફ્લોર ઉપરથી, જેમ કે 8મો માળ છે, 9મો માળ છે, 7મો માળ છે, 3જો માળ છે, 4થો માળ છે. અલગ અલગ ફ્લોર ઉપર કુરિયર બોક્સને બધું કુરિયર બોક્સ મૂકેલા હોય છે, ને એની અંદરથી અમારે કુરિયર લેવાના હોય છે. અને તમે જોયું હશે મિત્રો કે પેલા ડેસ્ક ઉપર જે કુરિયર પડ્યા હોય છે
એની પણ અમારે એન્ટ્રી મારવાની હોય છે. ઇનબાઉન્ડ એટલે કે માની લો કે સવારમાં જે કુરિયર આવે એ ઇનબાઉન્ડ એટલે કે એમ્પ્લોય સુધી અમારે કુરિયર પહોંચતા કરવાના, અને આઉટબાઉન્ડ એટલે કે જે એમ્પ્લોય અહીંયા જોબ કરતા હોય છે એમના કુરિયર અમારે માની લો કે જેમ કે રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, ભરૂચ છે, એવી રીતે બધા અલગ અલગ લોકેશન ઉપર પણ મૂકવાના હોય છે. જેમ કે તિરુપતિ, બ્લુ ડાર્ટ, એવી બધી કુરિયરની અલગ અલગ એજન્સીઓ છે. તો એ કુરિયરવાળા સાંજે કુરિયર લેવા આવે છે 6 વાગે, અને પછી એ પિકઅપ કરી જાય છે મિત્રો. અત્યારે હું જે ફ્લોર ઉપર ઊભો છું એ 11મો ફ્લોર છે મિત્રો. તો અહીંથી તમે જોઈ શકો છો 11મા માળેથી, અને આ સેટેલાઇટ બાજુ એરિયા છે. અહીંયા જોઈ શકો છો કે કેવો નજારો છે અહીંનો. 6 વાગવા આવ્યા છે, હજી 6 વાગ્યા નથી મિત્રો. અહીંયા સીડીઓ છે, 10મો માળ છે. આપણે ઉતરીએ છીએ નીચે મિત્રો. એટલે જોઈ શકો છો તમે. હવે જઈએ નીચે, થોડું કામ છે એટલે. મિત્રો થોડા ફ્રેશ થઈ જઈએ, કેમ કે ગરમી લાગે છે, એટલે થોડુંક મોં બધું લઈએ આપણે, અને પછી થોડી વાર 7 વાગે કેમ નીકળીએ ઘરે જવા માટે. ગરમી એટલી પડે છે ને મિત્રો કે વાત જ ના પૂછો. અને મોં ધોયા પછી જ સારું લાગે છે. અને ફાઇનલી ગાઈસ આપણે ઓફિસથી હવે નીકળી ગયા છીએ. 6:45 વાગ્યા છે, અને આજે દિવસ આમ જોવા જઈએ તો સારો જ ગયો છે આજનો દિવસ. અને હવે ઘેર માટે નીકળી ગયા છીએ, બરાબર. અને હવે ટિકિટ લેવાનું છે, તો તમને બતાવી દઉં મિત્રો. અહીંનો નજારો જુઓ તમે મિત્રો, એકદમ કેવો મસ્ત નજારો છે અહીંયા. બાકી આ જુઓ તમે, બાકી હાય શું નજારો છે બાકી, હો એક નંબર. હાય હાય મસ્ત નજારો છે નહીં બાકી મિત્રો. તમે કમેન્ટમાં જણાવી શકો છો કે આ લોકેશન કઈ બાજુનું છે. નીકળી ગયા છીએ આપણે હવે, અહીંયા બહાર આવી ગયા મિત્રો. બીઆરટી સ્ટેન્ડ, જોધપુર 4 રસ્તા છે. હવે અહીંથી આપણે દાણીના 4 રસ્તાની ટિકિટ લેવાની છે. તો આપણે ગાડી લઈ લીધી છે સર્વિસમાંથી. ફોન આવી ગયો હતો એટલે સર્વિસમાંથી કરાવી નીકળી ગયા હતા. નોર્મલ બિલ જ મેં કીધું તે પ્રમાણે નોર્મલ જ છે. ખાલી ઓઇલનો ચાર્જ નોર્મલ ચાર્જ લીધો છે. 400 રૂપિયા જેવું બિલ બન્યું છે. કમ્પ્લીટ ગાડી કરી દીધી છે. પ્રોબ્લેમ તો કોઈ હશો નથી, એટલે વાંધો ના આવ્યો. હવે શોરૂમ જઈએ છે. શોરૂમ જઈને તમને મળીએ, પછી ગોડાઉન જવાનું છે. બરાબર, સારું ચલો. A few moments later. કેમ છો રાહુલભાઈ શેઠ? બસ મજામાં. તમે બોલો, તમે કેમ છો? રાહુલભાઈ ડાયરેક્ટ ઓફિસથી આવ્યા છે. હાલભાઈ મિત્રો વાગ્યા ઉતર્યા છીએ. 8:30 થાય છે. 8:30 જેવું થઈ ગયું. આ એક્ટિવા મારી જ છે, હું લઈને આવ્યો સાથે. સર્વિસમાં સર્વિસ કરવાની હતી ગાડી. સર્વિસમાં આપી દીધી, સાંજે લઈને આવ્યો 4 વાગે. આજે તો બધું શૂટ કર્યું હતું, નથી ખબર. રાહુલભાઈએ શૂટ કર્યું છે, એ આપણે કાલના વ્લોગમાં જોવા મળશે તમને. કાલના બ્લોગમાં તમને મિત્રો જોવા મળશે. સોરી મિત્રો કે આજે તમને બતાવી ના છે, કેમ કે બસમાં થોડી ભીડ વધારે હતી, એટલે થોડું શૂટ કરવું થોડુંક અનકમ્ફર્ટેબલ લાગતું હતું, એટલે બસમાં શૂટ ના કરી છે. એના માટે સોરી પણ બસ હવે ઉતરી ગયા છીએ. ચલાવી ચલાવી લાવ પડે યાર. ચલાય કોન્ફિડન્સ નહીં આવે. અરે ધીમે ધીમે ચલાય ને, ધીમે ધીમે એકદમ. રોડ જા બેગ આગળ લઈને. રાહુલભાઈ હવે એક્ટિવા ચલાવશે, જોઈએ હવે. આપણે આપીએ બ્રેક બ્રેક અરે પેલું ઓટો સ્ટાર્ટ હતું ને એટલે દેખ આપના એ ના કર. ધીમે ધીમે ચલાવજો. હજી હમણાં જ સર્વિસ કરાવીને લાવો. ચલાય ધીમે ધીમે. હા રેસ તો હા બરાબર છે. હા એટલે જ તો રોડ ઉપર તને ચલાવવા આપું છું.
ટોન્ટર સીધું રાખ, આમ હલાય ના કર. એ આ પેલું કાચમાં આ લોકો પોલિશ વધારે મારી દીધી ને તો બ્લર થઈ ગયું. સરળ આવી તો બ્રેક ના માર. કેમ ચલાય થોડી તો ચલાય. આ એકદમ છે ને કાચ એકદમ બ્લર પેલું પોલિશ મારી છે ને એટલે નહીં દેખાતું ને એટલે નથી દેખાતું. અને કપડું આપી સર્વિસ કરાવ. કોરું કપડું મારે સાલમ 4 રસ્તા ઉપર જ છે ને આગળ. બંને જગ્યા અને પોલિશ એવી મારી. આ મીટર ઉપર પણ એવું જ કર્યું હતું. રાહુલભાઈ ચલાવવા થોડી ચલાવી પણ રાહુલભાઈ કે રસ્તામાં મને નહીં ફાવે. હજી થોડી જગ્યાએ ક્યાંક ટ્રાફિક લો હોય ને એવી જગ્યાએ આપીશું રાહુલભાઈને. ને એક્ટિવા તો નોર્મલ એમને આવડે જ છે, ધીમે ધીમે તો શીખી જ જશે. બાઇકમાં જે જોવાનું છે બાઇકનું જ છે એટલે આજે તો રાહુલભાઈએ પણ શોર્ટ બ્લોગ બનાવ્યો છે. આજના બ્લોગમાં તમને જોવા મળશે રાહુલભાઈએ શું શું કર્યું. આજે પીવડાવે છે, માજા પીવડાવે છે. અહીં નહીં કેમનું રહ્યું બાકી તમારો દિવસ આજનો? આજનો દિવસ તો આમ જોવા જઈએ તો સારો જ ગયો છે. આપણે તો આજે બતાવ્યું છે વ્લોગમાં કે ભાઈ શું કામ કરે આપણે બધું જણાવી દીધું આજે. મેં તો સવારમાં બ્લોગમાં કીધું હતું શું કીધું એમાં ત્યારે આવી રીતના અમારા ડિટેલમાં કામ હોય છે બધું કીધું. અને આવી રીતે હપ્તાની જવાબદારી પણ હોય છે. મારા 7,000 આવી તો હોલ્ડ થયેલા છે પૈસા. એ આજે આવવાના છે, રાતનો વાયદો કીધો છે ગાડી જમા કરાવવાનો. જો ગાડી પૈસા આવી જાય તો કામ થઈ જાય. ગાડી એક ટાઈમ આવી ગઈ હાથમાં તો એ ચાલશે. ગાડી આવી ગઈ ને લાગે તો બંને આવી જશે, ગાડી આવી જશે ને પૈસા આવી જશે રિક્ષા પર. 7,000 રૂપિયા તો ભરવાના છે. ત્રીજો હપ્તો પણ એમને બાઉન્સ કર્યો છે, એ ભરવાનો છે. એ બાઉન્સ ત્રીજો ના તો મને તો કીધું નહીં કે ત્રીજો બાઉન્સ થયો. ત્રીજો તો બાઉન્સ થયો ને ત્રીજો એ નહીં જ ભર્યો હોય એમ નથી જ ભર્યો. ભાઈ ઉપર કેટલું પ્રેશર છે હપ્તાનું કે પ્રેશર ભાઈ હોય. કસ્ટમરો હપ્તા ભરતા નથી અને ઋત્વિકભાઈને છે ધક્કા ખાવા પડે છે. અને કસ્ટમરને કોલ કરીએ તો ઋત્વિકભાઈ એમાં કેવું છે કોલ કરે તો જવાબ અનનોન કસ્ટમર હોય ને તો વાંધો નહીં આવે. પણ આ રેફરન્સમાં છે ને એટલે બહુ બોલાતું નથી કસ્ટમરને. રેફરન્સ વાળા કસ્ટમર લેવાય. રેફરન્સમાં છે ને ધંધો કરવો હોય તો ઓછી વિચારીને જ કરવો પડે. આજે આવી રીતના તો પૈસા આવતા નથી. આપણે બહુ વધારે પડતું કરી પણ ના શકીએ એમાં. માજા તો પહોંચી ગઈ, હવે ભૂખ લાગી છે. આજે ઘરેથી કોલ આવ્યો નહીં કે ભાઈ કેટલે પહોંચ્યા ક્યાં. પપ્પાનો કોલ આવી જ જાય. એ આજે રાતે એના પૈસા આવી જાય તો સારું. આવી જશે રાત્રે પૈસા આવી જશે. બોલો વિડીયો તમારે આજે દિવસ કેવો ગયો? બસ આ જ હપ્તાનું બધું ચાલતું હતું ટેક્સર. સ્ટાર્ટ થઈ ગયું તમારે? બધા હપ્તા આવે એક કસ્ટમરના લીધે જ હલવાયો. બાકી બધો ઓકે જ છે. બોલો તમે બીજું તમે કઈ દઈશું હવે આપણે? તો આજે મેં પણ શૂટ કર્યું હતું અને આજે ઋતિકભાઈએ પણ શૂટ કર્યું છે. તો એ કાલના આપણા 2 બ્લોગ આવશે ને જોડે કરી દઈશું. જોડે ગયા. તો હા મિત્રો, આ બ્લોગ તમે જોયો તમને કેવો લાગે છે? મેં પણ શૂટ કર્યું છે, ઋતિકભાઈએ પણ શૂટ કર્યું છે. પણ ઋતિકભાઈને ખબર પણ નથી કે આજે મેં શૂટ કર્યું. તો પછી મેં એમને કીધું ભાઈ આજે મેં શૂટ કર્યું છે. શું વાત છે કે આજે કે તમે શૂટ કર્યું છે? કીધું હા ભાઈ આજે થોડું શૂટ કર્યું છે અમે. હવે જોઈએ કેટલા મિનિટનું બને છે. તમે બ્લોગ આખો જોજો, તમે એની સુધી જોજો તમને કેવો લાગે છે. બરાબર? તો આવા જ બ્લોગ જોવા માટે તમે અમારી સાથે કનેક્ટ રહેજો. એ બ્લોગ જોજો, તમને બહુ જ મજા આવશે. એની સુધી જોજો. તો લાઈક શેર અને અમારા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચલો ઋતિકભાઈ મળીએ. સારું. હા.